અમદાવાદ પોલીસ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિના પગલે એક્શનમાં છે। 30 વર્ષમાં ગુનામાં સંડોવાયેલાની તપાસ કરાઈ છે। અમદાવાદ ગ્રામ્યમાં 25 ટીમમાં 400 કર્મચારીએ કામ કર્યું। 1200 જેવા ગંભીર પ્રકારના ગુનાના સામે 960 ચેક પણ થઈ ગયા છે। એટલે દિલ્હી બોમ્બ બ્લાસ્ટને પગલે હોટલોની તપાસ થઈ રહી છે। જૂના વાહનોની લે વેચની દુકાનો પર વોચ રખાઈ રહી છે। 960 આરોપીઓની તપાસ કરાઈ, જે લોકોની માહિતી પણ મેળવાઈ છે। તો હાલ જે દિલ્હી બ્લાસ્ટ થયો તે બાદ તપાસનો ધમધમાટ હજુ પણ શરૂ છે। જૂના વાહનોની લે વેચની દુકાનો પર પણ તપાસ થઈ રહી છે। રેન્જ આઈજી વિધિ મેડમ તરફથી ટોટલ 25 ટીમો બનાવવામાં આવી હતી। આ 25 ટીમોમાં ટોટલ 400 લોકો હતા અને એ લાસ્ટ 100 આર્સમાં ઘણી બધી ડિટેલ્ડ ચેકિંગ કરી છે। અને આ જિલ્લામાં ટોટલ લગભગ 1200 જેવા આ છે ગંભીર પ્રકારના ગુનાઓમાં છેલ્લા 30 વર્ષના આરોપી છે અને એમાંથી ટોટલ 960 લોકો ચેક થઈ ગયા છે। બાકી જે બચેલા છે એ અત્યારે આ જિલ્લામાં રહેતા નથી, યા પછી એમાંથી ઘણા બધા મરણ ગયેલ છે।